આપણે પડવાળી સમોસા પૂરી બનાવી લઈએ. તો તેના માટે આપણે સૌપ્રથમ 200 ગ્રામ મેંદો લઈ લઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન રવો, 1 ટેબલસ્પૂન જીરું, અડધો ટેબલસ્પૂન અજમો, અડધો ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર, 4 ચમચી દેશી ઘી અને મીઠું સ્વાદ પ્રમાણે લઈ લઈશું. હવે બધું સરખું મિક્સ કરી લઈશું. પૂરીમાં મોણ હંમેશા મુઠ્ઠી વરે તેટલું જ નાખવું. હવે બધું મિક્સ થઈ ગયું છે તો જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું. લોટ થોડો કડક જ બાંધવો જેથી પૂરી ક્રિસ્પી અને સોફ્ટ બને. હવે લોટ બંધાઈ ગયો છે તો તેને 10 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. દસ મિનિટ બાદ લોટમાં થોડું તેલ નાખી તેને સરખો મસળી લઈશું. મસળી લીધા બાદ લોટના આ રીતે 2 ભાગ કરી લઈશું. અને તેને લાંબો રોલ જેવો કરી ચાકુ વડે એક સરખા લુવા કાપી લેશું જેથી પૂરી એક સાઈઝની જ થાય. પૂરીની સાઈઝ તમે તમારા હિસાબે નાની મોટી કરી શકો છો. હવે એક સરખા લુવા થઈ ગયા છે તો તેને આ રીતે હાથેથી દબાવીને બધી પૂરી વળી લઈશું. ત્યારબાદ દરેક પૂરીમાં ફોક અથવા તો ચાકુની મદદથી કાપા કરી લઈશું. આ રીતે ફોકની મદદથી કરવાથી પૂરી ફૂલાશે નહીં અને ક્રિસ્પી થશે. જો પૂરી ફૂલાશે તો તે નરમ થઈ જશે. હવે બધી પૂરીમાં કાપા થઈ ગયા છે. ત્યારબાદ પૂરી પર લગાડવા માટે આપણે એક પેસ્ટ બનાવી લઈશું જેમાં આપણે 1 ચમચી મેંદો ને 1 ચમચી દેશી ઘી નાખી સરખું મિક્સ કરી લઈશું. ત્યારબાદ બ્રશથી આ રીતે પૂરી પર પેસ્ટ લગાડી લઈશું અને પૂરીના બંને ભાગ ભેગા કરી લઈશું. ત્યારબાદ ફરી પૂરી ઉપર પેસ્ટ લગાડી સાઈડના 2 ભાગ ફોલ્ડ કરી લઈશું. આ રીતે બધી પૂરી તૈયાર કરી લઈશું. હવે કડાઈ લઈ તેમાં પૂરી તળાય એટલું તેલ નાખી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં થોડી પૂરી નાખી દઈશું. જ્યારે પૂરી પોતાની મેળે ઉપર આવે ત્યારબાદ જ તેને ફેરવવી. પૂરી તળવા માટે ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ જ રાખવી જેથી પૂરી ક્રિસ્પી બને. પૂરી ઉપર આવી ગઈ છે તો તેને બીજી બાજુ ફેરવી લઈશું.
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી. આ પૂરીને તમે ચા સાથે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને ઘરે ગેસ્ટ આવ્યા હોય તેને પણ તમે નાસ્તામાં આપી શકો છો. તમે જોઈ શકો છો પૂરીમાં કેટલા સરસ પડ બન્યા છે. આ તળેલી બધી પૂરી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ જ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ક્રિસ્પી અને સોફ્ટ પડવાળી સમોસા પૂરી. તો કેવી લાગી તમને આ પડવાળી સમોસા પૂરીની રેસીપી તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણી આ યુટ્યુબ ચેનલ કુસુમ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે. કુસુમ્સ કિચનને તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.